જતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આજથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ, પિતૃઓની શાંતિ અર્થે તર્પણ કરાશે। લીંબાયતમાં લારી મૂકવા બાબતે બે જૂથો વચ્ચે અથડામણ, પોલીસની પીસીઆર વાન પર પથ્થરમારો કરાયો। વાપીની એક કંપનીમાં બોઇલર ફાટતા અફરાતફરી, 4 કામદારો દાઝ્યા। રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનોના વધારાના 10 સ્ટોપેજ જાહેર કરાયા। ઉત્સાહમાં આવેલા કોંગ્રેસી કાર્યકરોએ ટ્રેન રોકી આનંદ વ્યક્ત કર્યો। અને સ્મીમેર હોસ્પિટલના કર્મચારીઓ એક દિવસની હડતાળ પર, સમયમાં ફેરફાર કરાતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। અને હવે સમાચાર વિગતવાર। ભાદરવો મહિનો એટલે ભક્તિભાવનો મહિનો। ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષનું પખવાડિયું એટલે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે। સોમવારના ભાદરવા વદ એકમથી શ્રાદ્ધના દિવસોનો આરંભ થયો છે। આ દિવસો એટલે પૂર્વજો અને ઋષિ મુનિઓના સ્મરણ તર્પણના દિવસો। પિતૃઓના તર્પણની વિધિ ક્રિયા કરવામાં આવે છે। શ્રાદ્ધમાં કૂતરા, ગાય, બ્રાહ્મણને જમાડવાની અનેરી રીત હોય છે। ભારતીય સંસ્કૃતિમાં શ્રાદ્ધનું વિશેષ મૂલ્ય છે। આ દિવસ એટલે કૃતજ્ઞતાપૂર્વક પિતૃઓનું સ્મરણ કરવાના દિવસો। લીંબાયતમાં સોસાયટીના બે જૂથો વચ્ચે લારી મૂકવા બાબતે થયેલી તકરારમાં પોલીસની પીસીઆર વાન પર પથ્થરમારો કરતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। તેમજ મોડી રાત્રે 39 જણાના પોલીસે અટક કરી હોવાનું જાણવા મળેલ છે। લીંબાયતના ડિંડોલી પાસે રામી માલી પાર્ક સોસાયટીમાં બે જૂથો વચ્ચે લારી મૂકવા બાબતે તકરાર થઈ હતી, જેના કારણે કોઈકે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા લીંબાયતની પીસીઆર વાન આવી પહોંચી હતી। તે વેળા ટોળાએ પોલીસ વાન પર પથ્થરમારો કરતા પોલીસે ટોળાના વિખરવા લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। આ ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડી 44 જેટલા લોકોની અટક કરી તેમજ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। आज रात 8:30 बजे के अरसे में कंट्रोल रूम से वर्दी मिली कि लिंबायत पुलिस स्टेशन के गोडादरा चौकी विस्तार के निर्मल पांडे हॉल के आगे जो फ्लाईओवर जाता है वहाँ पर कुछ लोग मारझूड़ कर रहे हैं, कुछ तूफान कर रहे हैं, ऐसा संदेशा मिला था। जो इस संदेशा के अनुसार पीसीआर वान और हमारे स्टाफ के आदमी वहाँ पहुँच गए थे और वहाँ कुछ टोला बेकाबू होके कुछ पत्थरबाजी कर रहे थे, कुछ मारामारी हो रही थी और वहाँ स्थल पे से कई लोगों को पकड़े गए हैं। पुलिस अभी तहकीकात कर रही है और ऑफेंस रजिस्ट्रेशन की कार्यवाही चालू में है। अभी परिस्थिति कंट्रोल में है और वहाँ बंदोबस्त लगाया गया है। નાના ડાભેલ કલેરિયા ખાતે આવેલી એક કંપનીમાં બોઇલર ફાટતા 4 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા
તમામ કામદારોને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે તેઓની હાલત વધુ ગંભીર બનતા તેઓને વધુ સારવાર માટે મુંબઈ રિફર કરવામાં આવ્યા હતા. ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ નાની દમણ ખાતે આવેલી જૂની કલેરિયા આઉટપોસ્ટના પાછલા ભાગે સિધવન યાન લિમિટેડ કંપનીમાં કામદારોએ બોઇલરમાં યાનને પકવવા માટે પાણી ગરમ કરવા મૂક્યું હતું. ત્યારે અચાનક બોઇલર ફાટતા નજીકમાં ઉભેલા 4 કામદારો, જેમાં સુપરવાઇઝર, ફિટર અને 2 હેલ્પર ગંભીર રીતે દાઝી ગયા હતા. બોઇલર ફાટતા કંપનીના કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘાયલ 4 કામદારોને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં તેઓની હાલત ગંભીર બનતા તેઓને વધુ સારવાર માટે મુંબઈ ખસેડાયા હતા. मैं काम कर रहा था, रोज डेली मशीन वो बॉयलर चलाता था कपिल। आज वो नहीं आया, किसी अनजान आदमी वो बॉयलर ने चलाया, वो भी हमको मालूम नहीं है, लेकिन नए आदमी थे। लेकिन मशीन में ब्लास्ट हुआ तो 3-4 आदमी करीब घायल निकला। मेरे को पूरा प्रेशर से हवा मारा शरीर में, तो मैं भी भागना स्टार्ट कर दिया मशीन का अंदर से। कितने लोग काम कर रहे थे अंदर तो शायद गिनती नहीं किया, लेकिन 6-7 आदमी थे अंदर में। कंपनी का साहब अभी कोई स्टाफ तो हमको नहीं मालूम कहाँ गया नहीं गया, लेकिन अभी सब રેલવે મંત્રાલય રાજ્યના મંત્રી ભરતસિંહ સોલંકી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ટ્રેનોનું વધારાનું 10 સ્ટોપેજનું નિર્ણય લેવામાં આવ્યું છે. 13 મેલ અને એક્સપ્રેસ ટ્રેન અને 10 સ્ટેશનો આણંદ, કીમ, ભુજ, વ્યારા, વિરમગામ, નડિયાદ, રાણાવાવ, ભિલાડ, વાંકાનેર વગેરે આવતા કોંગ્રેસીઓ ગેલમાં આવી ગયા છે. ટ્રેનોના સ્ટોપેજની જાહેરાત થતાં કોંગ્રેસી કાર્યકરોએ ભિલાડ રેલવે સ્ટેશન ખાતે ઉત્સાહમાં ટ્રેન રોકી આનંદ વ્યક્ત કર્યો હતો. જો કે કોંગ્રેસીઓ દ્વારા કરાયેલા આ પરાક્રમથી યાત્રીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સ્મીમેર હોસ્પિટલ ખાતે કાર્યરત સ્ટાફના કામના સમય મર્યાદા અને તેઓના ડ્યુટીના સમયમાં કરાયેલા ફેરબદલના કારણે સ્મીમેરના સ્ટાફ એક દિવસીય હડતાળ પર ઉતરી ગયા છે. કામદારને ખોટી રીતે અત્યાચાર કરી રહ્યા છે. કામદારની પર વારંવાર આફત આવે છે, એ લોકો સાંભળવા રાજી નથી. જેથી અમે વારંવાર ડ્યુટી લિસ્ટ પોતાને બંધ માનીથી ચેન્જ કરી દીધું છે. અમે લેખિતમાં જાણ જેથી એપી ભટ્ટ ડોક્ટર સાહેબને પછી આરએમઓ સાહેબને સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરી હતી. આજ દિન સુધી અમારો જે કંઈ પ્રશ્નનો નિકાલ નથી આવ્યો અને અમારું ડ્યુટી લિસ્ટનું ફેરફાર કર્યો છે, જેથી અમને અનુકૂળ નથી. એટલે અમે એક ત્રાસ થઈ ને અમારી જે કંઈ માંગણી છે એ સોલ્વ આવે ને સોલ્યુશન આવે, એ અમારી એ છે. હા, ને લીપનું છે સફાઈ કામદાર કને ને ઓરબોય કને બી ઓરનું કામગીરી કરાવે છે, પાછી લીપની કામગીરી કરાવે છે. કોઈ પણ અધિકારી આવે ગમે તેમ વર્તમાન કામદારની પર હાથ ચાલક એવી કરી જાય છે, જેથી અધિકારીઓ પબ્લિક પેશન્ટને સગાઓ આરએમઓ કને રજૂઆત કરવા ગઈએ તો અમારી રજૂઆત સાંભળતા નથી. અમારી એવી માંગણી છે કે સિસ્ટરોની જે કઈ ડ્યુટી છે હવારમાં 8 થી 2 ને આયોની 8 થી હવારમાં 8 થી 2, 2 થી 8 ની નોકરી છે, એવું સફાઈ કામદારની બી માંગણી છે. એ ઈચ્છે છે અમે બસ. ને આયા પણ ચોથા વર્ગની કર્મચારી છે. આ જેથી અમારી પર ખોટું શોષણ કરી રહેલું એ અમે આ હિસાબે અમારા કામદાર એકતા થઈ ને આ અમારી માંગણી પૂરી થાય, એ જ અમારી માંગણી.
અમે રજૂઆત આરએમઓને કરી હતી, સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરી હતી, ડોક્ટર એપી ભટ્ટ જેથી આરોગ્ય અધિકારી ને અમે હમણાં ફોન પર જાણ કરી હતી રાજુભાઈ દેસાઈને, ભીમજીભાઈ પટેલ અને દેસાઈ સાહેબને પણ જાણ કરી, જેથી આરોગ્ય કમિશનર છે એમને પણ જાણ કરી છે. આજ દિન અમારે અમે લગભગ ઉભા રહીને અમે 8 વાગ્યાના ઉભા રહી, અમારું કોઈ ડિસિઝન આવ્યું નથી. આ કામદારને આવું ડિસિઝન આવે એ જ અમારી માંગણી છે. હડતાલ જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ને અમારું નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખીશું. આજે 8 વર્ષથી કામદારોનું શોષણ થઈ રહ્યું છે, કોઈ એનું સાંભળવા તૈયાર નથી. અને આજે બી નાયબ અધિકારી એપી ભટ્ટ જે જ્યારથી આવ્યા છે તે દિવસથી કામદારોને એ રીતના હેરાન કરે છે કે ના પૂછો. આજે જે અમારા કામદારો છે ઘણા બધા અપડાઉન કરવા વાળા છે, બહારગામથી આવે છે, તે લોકોને એમ કે 4 વાગે આવો, વર્દી યુનિફોર્મ પહેરીને આવો અને પછી કાઢ લો. 4 વાગે નોકરી પૂરી થયા પછી કોઈના બંધાયેલા નથી કામદાર, છતાંય તે લોકોને 4:30 વાગ્યા સુધી રોકાવી રાખે છે અને પછી એમને કાર્ડ આપવામાં આવે છે. આગળની જે લોકોનો ગાડીનો કનેક્શન છે તે નથી મળતું, બરાબર. અને અમારી બીજી માંગો એવી છે, ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, આયા માસીથી માંડીને બધાની ડ્યુટી 8 થી 2, 2 થી 8 છે. તે ડ્યુટી અમને બી જોઈએ છે અને તે ડ્યુટીની માંગ કરવા છતાંય એ લોકોએ અમને હજી સુધી ડ્યુટી આપી નથી અને આજે આ રીતનું હેરાન કર્યું છે. સવારે 8 વાગ્યાથી લઈને અત્યારે તમારા 11 વાગ્યા છે, 3 કલાકથી કામદારો ઉભા છે, પણ કોઈ અધિકારી અમને એવું પૂછવા નથી આવ્યું કે ભાઈ તમારી તકલીફો શું છે, બરાબર. આ વસ્તુની રજૂઆત બધા અધિકારીઓને અને એમને જાણ કરવામાં આવેલી છે. મેયરશ્રીને જાણ કરવામાં આવેલી છે, ડેપ્યુટી મેયરશ્રી, પછી તમારા કમિશનરશ્રી, બધાને, પણ કોઈ અમને પૂછવા આવ્યું નથી. અને 6 વર્ષથી લિફ્ટનો બી મુદ્દો ચાલે છે, ખાલી કાગળ ઉપર જ છે. વરાછા ખાતે આવેલા બરોડા પ્રિસ્ટેજ પાસે બરોડા હાઉસ નામના કોમ્પ્લેક્સમાં બાદલ નામની સાડીની દુકાનમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ મળી શટર તોડી પ્રવેશ કરીને દુકાનમાં મૂકેલી અલગ અલગ કંપનીની કુલ ₹1.80 લાખની કિંમતની 1800 નંગ સાડી ચોરી કરી નાસી છૂટ્યા હતા. સુરત શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલતા જુગારધામ પર છાપો માર્યો હતો, જેમાં ઉધના ભાટેના પુષ્પાનગરમાંથી 8 જુગારીઓ, લિંબાયતમાં 3 જુગારી અને સલાબતપુરામાં 8 જુગારીઓ સહિત કુલ 19 જુગારીઓને ઝડપી પાડી મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા સહિત કુલ ₹67,945નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બમરોલી રોડ એશિયાડ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલા શ્રી ગણેશ ટેક્સટાઇલ નામના યાનના ખાતાના પાછળના ભાગે આવેલી બારી તોડી તેમાંથી ખાતામાં અજાણ્યા ચોર ઈસમોએ અંદર પ્રવેશ કરી યાનના કોન અને ગ્રે કાપડના તાકા સહિત કુલ ₹98,000ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતા. પરંતુ ખાતામાં લાગેલા સીસીટીવીમાં ચોરી કરવા આવેલા બંને ચોરો કેદ થઈ ગયા હોવાથી પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વરાછા બોમ્બે માર્કેટ પુણા રોડ રાધા સ્વામી સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા 47 નંબરના બંધ મકાનનું તાળું રાત્રિના સમયે અજાણ્યા ચોર ઈસમોએ તોડી ઘરમાં પ્રવેશી તિજોરીમાં મૂકેલ રોકડ ₹1,88,000 તથા ₹50,000ની કિંમતની 21 ગ્રામની 1 નંગ સોનાની ચેઇન મળી કુલ્લે ₹2,38,000નો મુદ્દામાલ ચોરી નાસી છૂટ્યા હતા, જેની જાણ મકાન માલિક તરુણ રમણીક સહિત રહેવાસી વરાછા બોમ્બે માર્કેટ પુણા રોડ 47 રાધા સ્વામી સોસાયટીને થતા તેઓએ તેના મિત્રો પર શંકા ગઈ હોવાથી બનાવ અંગે વરાછા પોલીસ મથકમાં તેના મિત્રો રવિ મનસુખ કથરિયા, કિશોર ધર્મેશ રાજુ વ્યાસ ત્રણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ચોક બજાર વિસ્તારમાંથી વાહન ચોરી કરીને નાસી છૂટેલા દિનેશ ગોરાભાઈ પટેલને ડીસીબીએ બાતમીના આધારે ઝડપી પાડી તેની ધરપકડ કરી ચોક બજાર પોલીસને વધુ તપાસ માટે સોંપી દીધો હતો. પાંડેસરા જીઆઈડીસીમાં આવેલા રામા ફેશન નામના કારખાનામાં કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરવા માટે કારખાનાની ગેલેરીમાંથી પ્રવેશ કરવા જતા હતા તે વખતે એક વ્યક્તિએ ચોરોને જોઈ જતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને ચોરી કરવા આવેલા 3 પૈકી એકને ઝડપી પાડ્યો હતો અને બીજા 2 ચોરો નાસી છૂટ્યા હતા. પકડાયેલા ચોરને લોકોએ મેથી પાક આપી પાંડેસરા પોલીસને હવાલે કર્યો હતો.
વરાછા પોલીસે બાતમીના આધારે કાપોદ્રા 4 રસ્તા પાસેથી વાહન ચોરી કરનાર સોનુ કુમાર રાધેશ્યામ કેવટને ઝડપી પાડી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. समाचार समाप्त करता पहला एक नजर आजना मुख्य समाचारों पर. આજથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ. પિતૃઓની શાંતિ અર્થે તર્પણ કરાશે. લીંબાયતમાં લારી મૂકવા બાબતે 2 જૂથો વચ્ચે અથડામણ. પોલીસની પીસીઆર વાન પર પથ્થરમારો કરાયો. વાપીની એક કંપનીમાં બોઇલર ફાટતા અફરાતફરી. 4 કામદારો દાઝ્યા. રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનોના વધારાના 10 સ્ટોપેજ જાહેર કરાયા. ઉત્સાહમાં આવેલા કોંગ્રેસી કાર્યકરોએ ટ્રેન રોકી આનંદ વ્યક્ત કર્યો. અને સ્મીમેર હોસ્પિટલના કર્મચારીઓ 1 દિવસની હડતાળ પર. સમયમાં ફેરફાર કરાતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.